સમાચાર રાજકોટથી, જ્યાં રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપૂર. સફુરા નદી બે કાંઠે વહેતી થઈ. નદી કાંઠાના પંચનાથ મહાદેવ મંદિરમાં નદીનું પાણી ઘૂસ્યું. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર રાજકોટના ધોરાજીથી સામે આવ્યા છે, કે જ્યાં વરસાદના પગલે જળભરાવની પરિસ્થિતિ થઈ છે. સફુરા નદીમાં ઘોડાપૂર છે. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ મારું. ધ્રુવ, વરસાદી વાતાવરણ છે, સફુરા નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે, પંચનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું. અત્યારે વરસાદની સ્થિતિ શું છે? કયા કયા વિસ્તાર પ્રભાવિત છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ધોરાજી શહેરમાં અત્યારે ખાસ કરીને જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે ધોરાજીના પંચનાથ જે મંદિરનો એક વિડીયો છે તે સામે આવ્યું છે. તે વિડીયોમાં અત્યારે જોઈ શકાય છે જે સ્વયંભૂ જે મહાદેવ છે તેમને જલ અભિષેક કરી રહ્યા છે. ખાસ કરીને ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું હતું ને પૂરની સ્થિતિને લઈને પંચનાથ મહાદેવ મંદિર છે તેની અંદર પાણી ઘૂસ્યું હતું. ખાસ કરીને અત્યારે મંદિરના જે પ્રવેશમાં નદીના જે પાણી છે તે ઘૂસતું હોવાને કારણે અત્યારે કોઈ પણ ભક્તો છે તે મંદિરની અંદર નથી જઈ શકતા. ભારે વરસાદ બાદ અત્યારે જે સફુરા નદીમાં પૂર આવ્યું હતું, નવા નીરની આવક થઈ હતું, જેના કારણે જે પંચનાથ જે મહાદેવ મંદિર આવેલું છે તેમાં અત્યારે કમર સુધી છે તે પાણી છે તે જોવા છે તે મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ છે તે અત્યારે જોઈ શકાય છે. ખાસ કરીને ગઈકાલથી છે તે ધોરાજી શહેરમાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો, જેના કારણે સફુરા નદીના છે તે વરસાદી પાણી છે તે પંચનાથ જે મહાદેવ મંદિરમાંથી તે ઘૂસ્યા હતા અને અત્યારે જે કમર સુધી છે તે પાણી છે તે જોવા મળતા અત્યારે ભક્તો પણ અત્યારે મંદિરની અંદર નથી જઈ શકતા. ખાસ કરીને આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જી માહિતી બદલ આભાર ધ્રુવ.